તો ગાય તો મીક દીધી ને એ પણ અડધી કે ગવારિયું ખાય ભૂકો, અડધી કે ગામ ખડ ખાય હે. અમારા ગબુ દાદા કે હવે મીકવી સા ફરતા ફરતા એ બધા બેઠા હે. જે દી ખેતર થાય દીદી ગોવાળ એટલા મોજમાં આવી જાય ને, હવે ગોવાળ હાથ પાડવા નથી રહેતા, ગાયું પણ લઈને આવ્યા હતા. હરિભાઈની આપણે ગાયું લઈને તાર માલ્યા ગયા આગળ અમે તબેલા પાસે પૂગ્યા. જોવા જતા એટલે ફોન નથી કરતા આવવાનું છે કે નહીં. ગાયું જોઈ કે ભેળી જ લઈને વહી ગયા હે. અને આજ પણ એક ખેતર છે એટલે સાહટિયાવાળું લગભગ બધા થાઈશું ભેળા. રેડી પાડતી જાઓ આપણે. આગળ હાલ્યા જાઓ, આગળ હરીભાઈ હારે હાલ્યા જાઓ. રેડી રફ પાડી ગઈ છો કે થોડીક વાયરે જાય કરે આપણે સીધા સીધા વાય હોય રેડી પાડે. આ જો ઓલા થાંભલા પાસે જઈએ આપણી ટોળકી છે, ગોવાળનો ગોતા છે. ગઈ વિચારે છે કે ગોવાળ જ છે ને ગયો તો ગોવાળ છે ને ગયો વાય લ્યો. હવે આવું એવું નથી, માણાને એક નથી ખબર પડે. બાકી ગાયું સમજે ને, ગાયું સમજે એટલું માણા પણ ન સમજે. બે ત્રણ ગાય તો બહુ ચાપ્ટર છે આપણી. બીજી ગાય જેરામ કરે એટલે તરત એવી રીતે જ કરે, ગોવાળ નો પડે ને એટલે પહેલા રેડી પાડવા માંડે. જો આપણે ગાયું ફાટ હાલે આપણને પાડે જાય છે હમરા બોલાય હતા લઈ ગયું કે વાંહે રહી જઈ. જો આખી ટોળકી આપણે વાંહે રહી ગયા હતા રાયડું પાડવા. એ ગોવાળ હાકલવા નામ ન લેતા જાય હો ઝાટકી. ખબર પડી જાય, હમણાં ખબર ન પડી તો હા તારે તારમાં ખબર પડી જાય. કા બો આ વાસળી બહુ રાયડી પાડતી હો. હા હાલે બાબડો પાણી બાણે ભર્યું આયા. એન્કર વળવી જોઈ કે ગાયું પાણી પીવા વળાય. એન્કર ખાડો જોઈ કે ભર્યો એ મસ્ત પાણીનો. જો ભેંસ્યું ના hay જો પાણી કેવું હા હા વાસરું હે તાજું. તા ગાયું આવશે ને જો કાવી ચાલુ હે. કોઈ કે ઢાંકી દીધેલું ઉપર પી લો. હાલો આગળ મીઠું પાણી આવું તમને ક્યાંય નહીં જડે. હા એવું કેવું હે મારા હરિભાઈનું. अब मेरा मुंह मत खुलवाओ. કઈક કોમેડી શબ્દ બોલીએ એટલે હરિભાઈનું પૂરું થઈ જાય. ગાયને બોલાવી પણ ન હોતે. ગાયું જોઈ કે મેં તલાવે પૈને આવ્યા છતાંય અહીં પીવો. જો હા તલાવે ગાયું પૈને આવ્યા પણ છતાંય અહીં પીવો છે, કારણ કે મીઠું પાણી છે ને એના લીધે. જો નાની વાસળી કેવી આવી ગઈ, બહુ પાકી. આગળ જોઈ કે આપણે પાણી છે પણ થોડું ખારું છે. આપણે ધોળે વાસળી જો પીવે એ પણ હે વિશાલ પેટ ને ફૂટી જાય ને એનું. હે ન ઉતરે એટલે એ કેટલી ધ્યાન રાખે આ ગોવાળ ભડકી. હાલો તો હરિભાઈની ગયા ગાયું લઈને ને આપણે જવાનું છે એમનું ટ્રેક્ટર જે ભરેલું પડ્યું ખેતર, તો એ લઈને ઘરે જવાનું છે. કે હરિભાઈ કે મને ફાવશે નહીં કે તું મેકતો હોય. ટ્રેક્ટર જો કે એમનું નથી, ટ્રેક્ટર લાવે છે ભાડે. પણ હરિભાઈને એમને ટ્રેક્ટર નથી ફાવતું તો મને કે તું ટ્રેક્ટર મેકતા હોય હું ગાયું લઈને જાઉં. તો ઈવડાવી ગયા ગાયું લઈને અને આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને. ટ્રેક્ટરમાં જોઈ કે હરિભાઈને એમનું ગવારિયું ભરેલું છે. તો કે ડ્રાઈવર વાંકી કે વાટે ઊભા તો કીધું વાંધો ને હાલો મૂકતો હું, કલાકથી 1.5 કલાક થાય. આપણે ઉપડ્યા એ બાજુ જો કે બે ત્રણ ખેતરવા ગાયું આમ વાંહે છે અને 2 ખેતરવા આગળ ટ્રેક્ટર છે.
જો અમે કાલ જો કે આપણે આવી બીજે આવ્યા હતા ગાયું સારવા અમે કપામાં ને આ બધે હવે લઈને જઈએ ટ્રેક્ટર જો કે ભરેલું પડી ટ્રેક્ટર ભરી લીધું આવડે આવ્યું જો અહીંયા કંઈક આવું ગવાર્યું ભર્યું હોય આવડા આપણે જઈએ ઘર બાજુ જે કે આમના ખવડ આવે છે આપણે ગવાર્યું ભર્યું તો એના લીધે આમાં ખવડ આવે છે થોડોક મોટો નાખી દીધું હતું આને વધારે આવતી ગઈ બપોરે કાઢી નાખ્યું 150 પડતો હતો એટલી ખવડ આવે હવે આવડા જવા દઈએ ઘર કે આપણે 2 કિલોમીટર જેવું છેટું છે તો આ વ્યક્તિના શરમમાં ગયા હતા ટ્રેક્ટર લઈને આખો આ મૂર્તિ ગાયું બેઠે જો ખરાબ બપોરના ઘરેથી ના હાલીને આવ્યા છીએ હવે જો આ ડોલિયા ગાયું બોલાવવાના ફૂલ તૈયારીમાં આંટીએ સડાઈને ઉતા હે આ મૂર્તિના કારણ જો ઘરેથી છેટ હાલીને આવવું પડ્યું કે પાણી પહેલી પહેલાં ગાયું જો કે બધાની છે હરિભાઈની જીગાની મારી પછી મારા ગભુ દાદાની ને નાના ગોવાળની તો આ બધાની ગાયું ભેળે છે ને જેવી પાણી જઈને આપણે હમણાં જ્યાં ટ્રેક્ટર ભરવા ગયા હતા તો એ ખેતર બાજુ આપણે લઈ જવાની સારવા જો કે થોડોક ભૂકો ને એવું પડ્યું હોય ને ફરતી કંઈક બાવળના પરડા ફરતા કંઈક વધારે છે તો કે જવા દઈએ અહીંયા કણે આટો મારે આડાવાળા સરતા ટેમ પર થઈ જાય તો જવા દઈએ કે રખડે એવું જ છે તો એટલે એ બાજુ પહેલાં જો કે પાણી પહેલી પાણી પાવા જો કે ન આવત પણ હરિભાઈ કે બપોરે કાંઈ ઠેકાણું નહોતું પડ્યું પાણી પાવામાં એવું તો કીધું પહેલાં વહી જઈએ પાણી પાવા પછી કીધું સારશું તો આપણે જ્યાં કાલે આવ્યા હતા અહીંયા તો આવીએ છીએ આજે પણ ગઈ પાવા ગમતી ગા કંઈક વધારે તરસી થઈ લાગે તો આ બધી ગાય ભેગી હોય એટલે પાણી પીવા એટલી જામે નહીં પણ મજબૂરીમાં અમુક વાર બધી ભેગી પાવા જવું પડે કારણ કે ગોવાળ પૂરતા ન હોય એના હિસાબે ગોવાળ જો કે હજી વાયા દેખાતા નથી હવે કેટલી વાર લાગે એ ગોવાળ એના કરે ગાયું થોડીક હાકલવી પડે એવું હતું થોડીક ગાયું હોય તો મસ્ત પાણી પીવા જો આટલી તરસી ગાયું હોય તો છતાં ગોવાળને એમ થતું હતું કે નથી પાવા જવું પણ આ પછી આપણે જ ગોઠવ્યું પાણી પાવા જવાનું પહેલાં કીધું પાણી પાવી પછી બીજી વાત તો ગાયું જો મીક દીધી ને એ પાણી અડધી કંઈક ગવાર્યું ખાય ભૂકો અડધી કંઈક આમ ખડ ખાય હે અમારા ગભુ દાદા કે હવે મીકવી સા જો ફરતા એ બધા બેઠા હે 3 વાગ્યાના આવ્યા ત્યારના સૂતા હતા અત્યારે ઊભા થયા હતા ગાયું એ ખેતર કરી નાખ્યું સાફ શીંગું જો કે ઘણી પડે એમને ખાયું હોય તો આખા મહિની હે ગાયું પથ્થરો પડે શીંગુનો કાંઈ હે ને આખા મહિના પણ થઈ ગયા જીગાની ભેંસી ભાગી દીધો ઠેઠ અમે ઓલપરના ખેતરમાં તો ગોવાળે બોલાવી લીધી ઓલપર ગાયું કીધું ઘડીક આંકલો કીધા શીંગું બીંગું સારું કીધું કે ભાગી તો 5:30 થયા હે ને ગાયનો પોળો વિચાર નથી તો હાલ્યા જાય હોલ પર અડધા જો કે નીકળી ગયા હોલ પર અડધા જો કે અહીંયા દેખાય છે હાલ્યા જેવી હવળા માર કા રુચિ હે ઘરે ને જવું એ રુચિ અને ઘરે ને જવું હા ચાલો હવે નીકળીએ હવળા ઘર બાજુ 2 પાણીના ખાડા આવે પણ એક ખાડો નથી લેવાનો શોર્ટકટ કાઢવાની ગાડી જ્યાં આપણે કાર સારતા હતા એ બાજુથી હરીભાઈ જો કે મોર થઈ ગયા અને આજ હવે ગાયું છે હાકલો નથી મારવાની કાલ તો આપણે જો કે સારવા મોડું થઈ ગયું હતું
જો હરીભાઈ ઉપડે સીટીયું મારા માર કરે અડધી ગાયું છે કે આમ હરી પડે જો ગમતી ગાન પૂરી ગાન નાનો ગોવાળ આપણા અહીંયા હાલ્યો આવે પણ દેખાતો નથી વિશાલ હાલ હાલ મોર થઈ જા મેં હમણાં આપણે ગાયું નહીં મોર થવા દે તું ના ખાવા દે અરે તું ના થવા દે નહીં પાંટીઓ જો ઢેફામાં અહીં કર તો હાલે એવું ને હલેલું હે ને એટલામાં ચીલો હે ગાયું અને ગોવાળ હાલે એવું હા ચીમ મારા મારી કરે હું મારવું પડે ગાય હા હા વણ કપાની સિઝનમાં આપણે આમ જો આ વરિયાળી વાળું વિસાઈ લીધું એ બ્લોક ઘણો હાયર થયો ગોવાળ થઈ ગયો તા મોર હા કાવડા શોર્ટકટ કાઢવી હા એમાં થઈ જવા દઈએ આમ લાલાના ખેતરમાં થઈ હા ઉપર આપણે ઓલું ખારોડી વાયું એમાં થઈ ને પછી ઠેઠ તલાવે ટાવર વાળા દડીએ થઈ ઘડીક સંઘર્ષ કર્યો પણ થઈ ગયા મોર અહીં ઘડીક ગાયુંને આકલો માર્યો હે વહેલા મોયલા કીધ ભેળા થઈ જાય હા વહેલા જો કે અમે ખેતરમાં આવી ગયા હે ને આપણે જો અમે ખૂણે પાણીનો ખાડો અને એક ઓલકોટ પણ હતો અને માર્ગ સીધો અહીંથી નામ હે તો કે ત્યાં નથી જવું હું હરા નીકળવી જેથી ઓલો પાણીનો ખાડો જે આ પાણીનો ખાડો આમ રહ્યો ઈંકો રહી જાય અને આ પાણીનો ખાડો પણ આપણને ન નડે અને ગાયું અહીંથી હું હરી વહી જજો હમો ટાવર રહ્યો એ બાજુ જ્યાં કાલે આપણે દડી હાલ્યા હતા એ દડી ઉપર વહી જાય તો પાણી આપણને આડું ન આવે ને તલાવે જઈને મસ્ત પાણી પી લે તો એ પ્રયત્ન કરીને અહીં કે જો ગાયું કાઢે અમારી હા હા આપણે આકલવાનો વિચાર છે પણ આ આકલી રહેતી નથી આગળ જ ભાગીને જવું ગાયું ને પણ હા લે હવે ભેળા થઈ ગયા એટલે આવડા ઢીલા મૂકીને કાઢી લેવી ખૂણે આ ખેતર આપણે તો વાવી અને સામે તાર બાંધેલો હતો પહેલાં જો કે લગભગ 4-5 દી થયા જો આમાં ખૂટા રે થયું એમાં એવું એક દી હરિભાઈની આવ્યા અહીંયા હરિભાઈને જીગોની આવ્યા તો એમને ના પાડી હતી કે આ બાજુ સીંડું હે છતાં ઉડાઈ ઓલા આકણ જો તાર બધો આ તોડી નાખ્યો ગાયુએ અહીંયા સીંડું આપણે મૂક્યું હતું અને તાર એમને જો કાઢીને બધો અહીં નાખી દીધો માર્ગમાં પડ્યો હોય આવું છે ગોવાળું ગાયું જો ઉતાવળે એટલી સામને ગોવાળ મોર થઈ જાય પાછા અને વાયેલા ગોવાળ કાંઈ હાલી ના શકતા જો આપણે થઈને વાયા પડ્યા છે આમના આગળ નહીં જઈએ તો આ દોટ મૂકી છે પણ આપણે એટલે હાકલી લઈએ આમ વાય જો લાઈન થઈ લાઈન બી એની જવા દઈએ કાં જવા દે ને ભલે જતા હોય દોટવા દી લે જો વિશાળ દોટ્યો કાં ના વહી જવા દે એમને આમ થાય ને હાકલા રહેતા હે વિશાળ એવું કરવું હે એને પાછા બે જવા દીધા ને પાછા બીજા હાકલ્યા ઓ અહીં કર હાલજો પાછા એના વાય ન જતા રીતને ક્યાંય લઈને જાય એવો થોડાક દી પહેલાં આપણે જો કપાવાળું સાર્યું તો એ જીમનામ જ છે લીલું કાસ જેવું હજી કંઈ પાડ્યું નથી પણ ગાયુમાં સરતી જ નથી ગમી હોય કા વિશાલ ગાયુમાં સરે હે ભાગ ભાગ જ કરે ને જી કા હા શેડો ઓલા શેડો ભાગ ભાગ જ કરે ને જો કપા ચેવો હજી લીલો સમજો દેખાય આવું હમણાં બીટી કપા હોય તો ઓલે પા સરે બીટીનું હવે પૂરું થઈ ગયું હવે બીટી વવાય છે ખરી આ જે આપણને ખેતરું દેખાય પડખે તો આ બધા થોડાક દિના મહેમાન હે બાકી બધું ફરતું હકાઈ જાય છે
હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધા.